આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। સુરતમાં એસએમસીનો જુગાર ધામ પર દરોડો। 21 જુગારીઓ ઝડપાઈ। ₹2.62 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરત શહેરમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસએમસીની ટીમે 23 જૂન 2026ના રોજ કપોદરા વિસ્તારમાં અક્ષર ડાયમંડ સિટી સામે આવેલા નેટના પોપડામાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી 21 લોકોને ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ ₹2.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ એસએમસીને મળેલ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડા પાડ્યા। સ્થળ પરથી જુગાર રમતા 21 આરોપીને ઝડપી લેવામાં આવ્યા અને તેમની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની કલમ 12A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। દરોડા દરમિયાન પોલીસે જુગારમાં ઉપયોગમાં લેવાતી રોકડ ₹1,31,210 જપ્ત કરી ઉપરાંત એક દ્વિચક્રી વાહન જેની કિંમત અંદાજે ₹50,000 છે તેમજ 18 મોબાઈલ ફોન જેની કુલ કિંમત ₹81,000 થાય છે તે પણ કબજે કરવામાં આવ્યા। આમ કુલ ₹2,62,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપીમાં સુરત શહેર, કામરેજ, નવસારી અને ભરૂચ જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ થાય છે। તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કપોદરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। તપાસ દરમિયાન જુગાર ધામના મુખ્ય સંચાલક તરીકે નાનુભાઈ પાટીલનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે। ઉપરાંત સ્થળ પરથી મળી આવેલ કેટલાક મોબાઈલ ફોનના માલિકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જેથી તેમને પણ વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ કાર્યવાહી પણ તે જ અભિયાનનો ભાગ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। સમગ્ર ઓપરેશન પીઆઈ જે ચાવડા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। એવા પ્રવીણ પરમાર, સુરત।